ખેડૂત મિત્રો, હચમચી જશો આજના સમાચાર સાંભળીને। જો તમારો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો છે તો આ સમાચાર માટે તૈયાર રહેજો। કાળજાળ ગરમી વચ્ચે આકાશમાંથી વરસી રહ્યો છે માવઠાનો કાળો કહેર। ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવવા જાઓ તે પહેલા આ નવો આકરો નિયમ જાણી લેજો, નહીંતર પેટ્રોલ પંપથી ખાલી હાથે પાછા ફરવું પડશે। તમે બજારમાંથી લાવેલું મોંઘું ખાતર ક્યાંક તમારા પાકને બાળી તો નથી રહ્યું ને? રાજ્યમાં નકલી દવાઓનું સૌથી મોટું કૌભાંડ પકડાયું છે અને ગોંડલમાં હૈયું કંપાવી દે તેવી ઘટના। પાણી માટે પાડોશીએ જ ખેડૂતને ઝેર પીવા મજબૂર કર્યો। નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે ચારે કોરથી ખેડૂતની માથે આફતો તૂટી પડી છે, પણ આજના આ વિડીયોમાં અમે ખેડૂતોને સીધી અસર કરતા બધા મુદ્દા ફટાફટ આવરી લીધા છે, જે તમને લાખોના નુકસાન, કાળાબજારી અને છેતરપિંડીથી બચાવશે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો। અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને હચમચાવી મૂકે તેવા બ્રેકિંગ સમાચાર। શું તમે ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે? તો તૈયાર રહેજો, કારણ કે વાતાવરણમાં અચાનક આવેલો પલટો ખેડૂતોને રડાવવા માટે કાફી છે। હાલના એકદમ તાજા અને બ્રેકિંગ સમાચાર મળી રહ્યા છે કે રાજ્યમાં કમોસમી વરસાદનું મોટું સંકટ ઘેરાયું છે। જામનગરના કાલાવડ પંથક, રાજકોટના મેટોડાથી લઈને છેક ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ગાજવીજ અને તેજ પવન સાથે આવેલા આ માવઠાએ ઉનાળુ પાક લેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની આગાહી કરી છે। ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો પાક બરબાદ થવાના આરે છે। ખેડૂત મિત્રો, પાકને બચાવવા માટે અત્યારથી જ તાડપત્રીની વ્યવસ્થા કરી લેજો અને ખેતરમાં પાણી ભરાવા ન દેશો। કુદરત તો રૂઠી જ છે, પણ ખેડૂતને જ્યારે ખેડૂત જ નડે ત્યારે કેવી કરુણતા સર્જાય છે। ગોંડલના આ સમાચાર તમારું હૃદય કંપાવી દેશે। ગોંડલ તાલુકાના ઘોડાસર ગામેથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ખેતરમાં પાણી પાવા જેવા સામાન્ય મુદ્દે પાડોશી ખેડૂતોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને મહેન્દ્રભાઈ ભુવા નામના ખેડૂતે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। મૃતક ખેડૂતે જીવન ટૂંકાવતા પહેલા એક હૃદયદ્રાવક વિડીયો બનાવ્યો હતો, જેમાં પાડોશીઓએ 3-4 મહિનાથી પાણી બંધ કરી દીધાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। અમે પણ અપીલ કરીએ છીએ કે ખેડૂત એકબીજાને સાથ આપે, દુશ્મનીથી કોઈનું ભલું નથી થવાનું। શું તમારા ટ્રેક્ટરમાં ડીઝલ ખતમ થઈ ગયું છે? તો હવે પેટ્રોલ પંપ પર જતા પહેલા આ ભાવ વધારો અને નવી મુસીબત જાણી લેજો। ખેડૂતો અને સામાન્ય જનતાને મોંઘવારીનો ડામ લાગ્યો છે। પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 94 પૈસાનો નવો વધારો ઝીંકવામાં આવ્યો છે। એક તરફ ભાવ વધ્યા છે અને બીજી તરફ રાજ્યમાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે। ખેતી અને કાપણીની મુખ્ય સિઝન ચાલી રહી છે, ત્યારે મુન્દ્રા, દાંતા, ભાવનગરના ત્રાપજ અલંગ હાઈવે અને જૂનાગઢમાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને આખી રાત લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ક્યાંક ટોકન સિસ્ટમ અપનાવાઈ રહી છે તો ક્યાંક 100 થી 500 રૂપિયાની કાળાબજારી થઈ રહી છે। ખેડૂતોમાં અત્યારે તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ડીઝલની અછત ઓછી હતી કે હવે તંત્રે ખેડૂતો પાસે કાગળિયા માંગવાનું ચાલુ કરી દીધું છે? જાણો આ નવો કાયદો શું છે। પડ્યા પર પાટું સમાન બ્રેકિંગ સમાચાર દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી મળી રહ્યા છે। પ્રશાસને એક નવો અને આકરો પરિપત્ર બહાર પાડ્યો છે। જો હવે ખેડૂતોને ખુલ્લા પાત્ર કે બેરલમાં ડીઝલ જોઈતું હશે તો તેમણે પેટ્રોલ પંપ પર 7 બારનો ઉતારો, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક ફરજિયાત બતાવવી પડશે। તંત્રનો દાવો છે કે આનાથી ડીઝલનો દુરુપયોગ અને કાળાબજારી અટકશે, પણ ખેડૂતોનો સીધો સવાલ છે કે આ કાગળિયા ભેગા કરવામાં અને લાંબી લાઇનમાં ઊભા રહેવામાં ખેતી ક્યારે કરવી? ખેડૂતોનો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો છે। શું તમે બજારમાંથી મોંઘા ભાવની દવા અને ખાતર લાવો છો? સાવધાન રહેજો, ક્યાંક તમારા ખેતરમાં પણ નકલી ઝેર તો નથી નંખાઈ રહ્યું ને? ભરૂચ અને આણંદમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરતું મોટું કૌભાંડ ઝડપાયું છે। ભરૂચની પાનોલી જીઆઈડીસીમાંથી પ્રશાંત એગ્રિક નામની કંપનીમાંથી લાખો રૂપિયાની ડુપ્લિકેટ ખેતીવાડીની દવાઓ ઝડપાઈ છે। બ્રાન્ડેડ ડબ્બામાં નકલી માલ પધરાવાતો હતો।
બીજી બાજુ આણંદના તમાકુની ખળીની આડમાં નકલી ખાતર બનાવવાની આખી ફેક્ટરી પકડાઈ છે. 18 લાખનો મુદ્દામાલ અને હજારો ખાલી બેગ જપ્ત કરાઈ છે. ખેડૂત મિત્રો, ખાતર કે દવા હંમેશા પાક્કા બિલ સાથે અને વિશ્વાસુ વેપારી પાસેથી જ ખરીદજો, નહીંતર તમારો ઊભો પાક બળી જશે અને આર્થિક પાયમાલી આવશે. આ ખેડૂતોની આ બધી સમસ્યાઓ જોઈને હવે ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવી ગયું છે અને સરકારને સીધી ચીમકી આપી દીધી છે. ડીઝલ અને ખાતરની અછતના મુદ્દે ખેડૂતોના હિતમાં ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. કિસાન સંઘે સ્પષ્ટ માંગ કરી છે કે પુરાવા ભલે માગો, પણ ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભા રાખ્યા વિના સૌથી પહેલા ડીઝલ મળવું જોઈએ. સાથે જ નકલી ખાતર અને બિયારણ બનાવનારાઓ સામે કડકમાં કડક કાયદો બનાવવાની ઉગ્ર રજૂઆત કરી છે. જો ખેડૂતોને પૂરતું ડીઝલ અને શુદ્ધ ખાતર નહીં મળે તો આગામી સમયમાં રાજ્યભરમાં ખેડૂતો મોટું આંદોલન કરશે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના 7 સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. કમોસમી વરસાદના કહેરથી લઈને ડીઝલની અછત સુધીની સચોટ માહિતી આપણે જોઈ. હવે મારો એક સવાલ છે, શું ડીઝલ લેવા માટે ખેડૂતો પાસે 7 બાર અને આધાર કાર્ડ જેવા પુરાવા માંગવા યોગ્ય છે કે નહીં? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ નકલી ખાતરથી બચી શકે અને જાગૃત થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ એકદમ તાજા અને બ્રેકિંગ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર. રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.